નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રમાં વ્યાજખોરો, અસામાજિક તત્વો અને કાયદો વ્યવસ્થાને લઈને સતત ચર્ચા ગઈકાલથી ચાલુ થઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જ ગૃહમાં કહ્યું છે કે કેટલાક ધારાસભ્યો વ્યાજખોરોને બચાવવા માટે ભલામણ કરે છે અને તેમણે વિનંતી કરી હતી કે કોઈ પણ ધારાસભ્ય આવા વ્યાજખોરો છે તેને બચાવવા માટે ભલામણ ન કરે, પરંતુ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય તે દિશામાં થાણા અમલદારોને જાણ કરે। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે પ્રકારે સવાલોના ઘેરામાં આવી છે, ત્યારબાદ ગાંધીનગરથી આદેશો પણ આપ્યા છે અને આવનારા દિવસોમાં અસામાજિક તત્વો છે તેમને ધ્વસ્ત કરવા માટે ગુજરાતની પોલીસ અને વહીવટી તંત્ર પણ હવે સજ્જ બન્યું છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય CJ ચાવડાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। કડક હાથે કાયદો હાથમાં લઈને ગુજરાતમાં બનતા આવા બનાવોને ડામવા માટે સખતમાં સખત પગલાં લઈ રહી છે। કેટલીક વાર વિસ્તારમાં જ્યારે રજૂઆતો થાય ને જ્યારે કેસ થાય ત્યારે કેટલીક વાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય પાસે વ્યાજ લેનારા કે વ્યાજ રકમ લેનારા કે આપનારા એમાં કોઈ આવીને રજૂઆત કરે ત્યારે ગૃહમંત્રી સમક્ષ અથવા તો કલેક્ટર કે DSP સમક્ષ કોઈ નિર્દોષ માણસ માર્યો ના જાય અને કોઈ નિર્દોષ માણસ કાયદાનો ભોગ ન બને એના માટે પ્રતિનિધિ તરીકે કોઈએ ભલામણ પણ કરી હોય અને કરી કરતા હોય છે। મારી પાસે પણ આવે તો હું પણ DSPને કહેતો હતો કે હમણાં ન્યુટ્રલી તપાસ કરીને કાયદેસર પગલાં હોય તે લેવા। તો એના અનુસંધાને રજૂઆત થઈ હોય, પરંતુ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તેના નેજા હેઠળ કાયદો અને વ્યવસ્થાની જે જાળવણી થઈ રહી છે, જે કડક હાથે પગલાં લેવા રહ્યા છે, એમાં કોઈ માનસૂર કરવામાં આવતી નથી। ચાહે ધારાસભ્યએ રજૂઆત કરી હોય પ્રજાના પ્રતિનિધિ તરીકે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિના સગા સંબંધીઓએ રજૂઆત કરી હોય, પણ કાયદો કાયદાની રીતે કામ કરે છે અને રાજ્યનું ગૃહ ખાતું કડક હાથે કાયદો આપીને કામ કરે છે। આમ કાયદો વ્યવસ્થાને લઈને જે પ્રકારે અસામાજિક તત્વોનું લિસ્ટ બન્યું છે અને સુરતમાં પણ હવે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરતા હવે ગુજરાતની પોલીસ પણ એક્શન મોડમાં છે અને આવા તત્વો પણ ફફડાટમાં છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।